અમુક વર્ડ સ્પેસિફિક છે. જી આવો. નમસ્કાર. બેસો. પરિચય આપો. મારો કોડ IOL છે. IOL. મેં મારું ગ્રેજ્યુએશન 2019માં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પૂર્ણ કરેલ છે. ત્યારબાદથી હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી GPSCની ચીફ ઓફિસર વર્ગ 3માં વેઇટિંગ લિસ્ટમાં હતો અને હમણાં જ હું મારી પસંદગી ટ્રેનિંગ થઈ અને હમણાં 1 મહિના પહેલા મારું પોસ્ટિંગ થયું છે. અપોઇન્ટમેન્ટ થયું. અને સાથે સાથે મને ક્રિકેટ રમવું અને ટેસ્ટ ક્રિકેટ મેચ જોવાનું પસંદ છે. ટેસ્ટ ક્રિકેટ. હા. 2020 ના વનડે કેમ ના? વન ડે T20 પસંદ છે પણ ટેસ્ટ ક્રિકેટ અલ્ટિમેટ લેવલનું ક્રિકેટ હોય છે. એમાં ક્રિકેટની અસલી જે સ્કિલ્સ છે એનો ટેસ્ટમાં થાય છે એવું મારું માનવું. 5 દિવસનો ટાઈમ મળે છે તમને. હા. ટેસ્ટમાં હાઈએસ્ટ સેન્ચુરી કોની છે? ટેસ્ટમાં સચિન તેંડુલકર. કેટલી? આઈ થિંક 49 છે. ચીફ ઓફિસરની જોબ પ્રોફાઇલ શું? ચીફ ઓફિસર મુખ્યત્વે નગરપાલિકાનો વહીવટ સંભાળતો હોય છે. જેની અંદર આખા નગરપાલિકાનો વહીવટ ક્ષેત્રમાં જેવી સેવાઓ જેવી કે સાફ સફાઈ, સેનિટેશન, બાંધકામ થઈ ગઈ, પછી આપણે પાણી ખાતું, પછી જન્મરણના દાખલા જેવા કે જન્મરણ થઈ ગયા, પછી જન્મરણ દાખલા થઈ ગયા. તમે જે નગરપાલિકામાં છો એનું લાઇટનું બિલ બાકી છે, ઇલેક્ટ્રિસિટી. હા. એ પૈસા ભરવાના છે. હા. તમારી પાસે પૈસા પણ છે. હા. તમારા પ્રમુખ એવું કહે છે કે ભાઈ બિલ નથી ભરવું, મારા માટે 25 લાખની ગાડી લઈ આવો. હા. તમે શું કરશો? ના સર, આ લાઇટ બિલ ભરવું એ નગરપાલિકાનો જે રૂટીન કામગીરી હોય એના માટે જરૂરી છે. પણ નથી થતું એ હકીકત છે. તમે કદાચ ટીવીમાં જોતા હશો, 6 મહિને સાહેબ પ્રોગ્રામ આવે છે. અમુક નગરપાલિકાનું 50 કરોડ જેવું કંઈક બિલ બાકી છે. ટોટલ તો સાહેબ 600. તો તમે શું એમને આર્ગ્યુ કરી શકો? સર આર્ગ્યુમાં તો સર હું અમારું રિજનલ ઓફિસ આવે નગરપાલિકાનું ઉપર, સર ત્યાંથી બી અભિપ્રાય લઈ શકું અને પ્રમુખને માહિતી આપી શકું કે આ મહત્વની જરૂરી કામગીરી છે. તો એના પર લાઇટ બિલ ઘટાડવા માટે નગરપાલિકાને કોઈ સ્કીમ હેઠળ બેનિફિટ આપે છે, ખ્યાલ છે? ખ્યાલ નથી, પણ મને એટલું ખબર છે કે ઘણી બધી નગરપાલિકાઓ હાલમાં જે સોલર પેનલનો ઉપયોગ કરી રહેલી છે. તમારી કઈ નગરપાલિકા છે? સર જંબુસર નગરપાલિકા. એને નથી લીધો આ લાભ? ના સર, હમણાં કામગીરી ચાલે છે. હમણાં જે પણ ફિલ્ડ છે ત્યાં સોલર પેનલની કામગીરી ચાલે છે પણ હજુ કાર્યરત નથી. તમારા ટેક્સના બિલ તમે ક્યારે રેઝ કરો પબ્લિકને? એનો કોઈ રૂલ કેમ છે? રૂલમાં કે સર જે પણ ફાઇનાન્શિયલ યર હોય એપ્રિલ થી લઈને જૂન, એપ્રિલ થી માર્ચ કહેવાય. એપ્રિલ થી માર્ચ, ત્યાં શરૂઆતમાં એના માંગણા પત્રો મોકલવામાં આવતા હોય છે દરેક મિલકતના રેસિડેન્શિયલના એ રીતે. તમે કયા મહિના મોકલો છો, ખ્યાલ છે? નથી ખ્યાલ સર મને. એના જે રેટ્સ હોય અત્યારે, હવે તમે જાણો જ છો ચીફ ઓફિસર તરીકે કે ભાઈ તમારું અત્યારે માનો કે 600 રૂપિયાનું બિલ આપો છો. હા. તો ઘાટો પડે છે. હા. તો એ વધારવા માટે તમે શું કરો? કેમ કે બેલેન્સ કરવું તો વોટ ઇઝ ધ સોલ્યુશન? આ ટેક્સ વધારવો પડે. દેર આર 2 ઓપ્શન. કાં તો તમે ખર્ચા ઓછા કરો. ખર્ચા ઓછા કરવાના તમારા હાથમાં હોતું જ નથી કે જેનો પગાર છે સરકારી નોકર હોય એનો પગાર તમે નહીં ઘટાડી શકો. અમુક રિપેર મેન્ટેનન્સ કે જે તો તમે બીજો ઓપ્શન છે તમે ઇન્કમ વધારો. ઇન્કમ વધારવા માટે તમે શું લો પગલા? સર નગરપાલિકાની ઇન્કમ વધારવા માટે સૌપ્રથમ તો સર એક વસ્તુ એ છે કે જે પણ વેરા વસૂલાતું છે એ સર ઘણી બધી પેન્ડિંગો છે, આગલા સમયથી પાછલા વર્ષની બાકી હોય છે. અને સર જે કરંટ યર છે એમાં બી સર ઘણી બધી જગ્યાએ વેરા વસૂલાત કરતા હોય છે. તે લોકોને સર સૌપ્રથમ તો એ લોકોનું આ અધિકારો આપે એની સાથે એ લોકોની ફરજ બને કે નગરપાલિકા હકો ભરવા. એની સાથે સર નગરપાલિકામાં ઘણા બધા ખર્ચો વધુ પડતા થતા હોય છે જેની જરૂર ના હોય છે સર, તેને કંટ્રોલ કરી શકાય. પછી આ લાઇટ બિલ છે એના ખર્ચો ઘટાડવા માટે સોલર પેનલ કેવી રીતે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી શકાય. પછી સર અમુક જે છે જેમ કે મિલકત વેરાની આપણે વાત કરી, મિલકત વેરા છે. પછી અમુક જે વેરાઓ છે જે પાછલા સમયથી નક્કી કરેલા છે, જે આજના સમયે તે વધારાની જરૂર છે, તે ઠરાવ કરીને વધારી શકાય. તમને ટીડીઓમાં શું ઇન્ટરેસ્ટ છે જવા માટે? આ પણ સરકારી નોકરી છે, એ પણ સરકારી નોકરી છે. સર આ ચીફ ઓફિસર છે વર્ક ટર્મની છે
જ્યારે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે તે ક્લાસ 2 એવું માં બને ને તમે ટીડીઓમાં તમે જ્યાં છો ત્યાંથી બિલકુલ ઓપોઝિટ ડિરેક્શનમાં મૂકશે 400 કિલોમીટર દૂર તો જશો. એટલે હું શેડ્યુલ એરિયાથી નજીકથી જ આવું છું તો સર મેં જોયું છે આ ટ્રાઇબલ કઈ કઈ સ્કીમો ટ્રાઇબલની તમે જાણો છો? એજ્યુકેશનની ઘણી બધી યોજનાઓ છે સર. એમાં એજ્યુકેશનમાં ખાસ તો આશ્રમ શાળાઓની છે, પછી આ શિષ્યવૃત્તિની સહાયો છે અલગ અલગ. શિષ્યવૃત્તિ કેટલી મળે? શિષ્યવૃત્તિ સર અલગ અલગ પ્રકારની હોય છે સર. 1 થી 8 માં હોય એ લોકોને 750 થી 1000 ની રેન્જમાં મળતી હોય છે અલગ અલગ. મેલ ફિમેલ ની જુદી? હા, જુદી હોય છે. એમાં સર પીવીટીજીસ ની અલગ હોય છે. સેક્સ રેશિયો ખબર છે આદિવાસી વિસ્તારમાં? સર આઈ થિંક 981 છે. શ્યોર નથી પણ 981 છે. ગુજરાતમાં કેટલો છે? ગુજરાતમાં 981 છે. તો આદિવાસી વિસ્તારમાં કેટલું છે? ગુજરાતમાં આઈ થિંક સર 919 છે ને શેડ્યુલ ટ્રાઇબનો 981 છે. તમે સિલેક્ટ કરવામાં આવે તો તમે શું નવા એવા ચેન્જ કરો જેનાથી એવો એક પ્રભાવ પડે કે નહીં ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે? કેમ કે 75 વર્ષ પછી પણ આપણા ડિપાર્ટમેન્ટને બધી યોજનાઓ ચલાવવી પડે છે, તો કેટલા વર્ષ ચલાવીશું હજુ? સર વિકાસનું સર આ તો કે પ્રોસેસ ચાલ્યા કરશે પણ જલ્દી ઇમ્પેક્ટ ના આવે એના માટે આપણે કરી શકીએ. શું કરો? સર સૌપ્રથમ તો ટ્રાઇબલ્સ લોકો છે એમાં સર સરકારના વિવિધ પગલાઓ છે પણ સર તે ટ્રાઇબલ સુધી પહોંચી નહીં શકતા. એમાં સરકાર તો કોશિશ કરે જ છે પરંતુ સર અવેરનેસની કમી છે કે એ લોકો અજાણ છે ઘણી બધી યોજનાઓથી. તો સર એક અવેરનેસ માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરી શકાય જેમાં સર સ્કૂલથી લઈને પંચાયતો સુધી વિવિધ યોજનાઓ છે તેને પહોંચવા માટે એમાં સર આખી સરકારી મશીનરીનો ઉપયોગ કરી શકીએ. તમે એગ્રીકલ્ચર એન્ડ એન્જિનિયરિંગ નો કોર્સ કર્યો છે, તો એગ્રીકલ્ચર એન્ડ એન્જિનિયરિંગ માટે સ્પેસિફિક એક આઈએફએસ માં છે, તો તમે એમાં ટ્રાય કર્યો તો યુપીએસસી માં? સર યુપીએસસી તૈયારી નથી કરી, જીપીએસસી ની જ કરતો. જીપીએસસી ની જ કરી છે. અચ્છા, એટલે એગ્રીકલ્ચર અને એન્જિનિયરિંગ આ બેનું કોમ્બિનેશન શું છે? સર બેઝિકલી એગ્રીકલ્ચર એ આમ આપણે પરંપરાગત રીતે કરતા હોય છે પણ હાલના સમયમાં તબક્કામાં એગ્રીકલ્ચરને વધુ પ્રોડક્ટિવ બનાવવા માટે ટેકનોલોજીની જરૂર છે, જેના માટે સર આ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ફાર્મ મિકેનાઇઝર ફોકસ કરવામાં આવે છે, જેથી વિવિધ ટેકનોલોજી છે એને એગ્રીકલ્ચર સાથે જોડાણ કરીને મેક્સિમમ પ્રોડક્ટિવિટી. એક સ્ટેટમેન્ટ એવું છે કે આ જે જુદી જુદી વસ્તુઓ ટ્રેક્ટર ના બધું આવ્યું એને કારણે ઓર્ગેનિક ફાર્મિંગ ખતમ થઈ ગયું છે અને ખેડૂત આળસુ થઈ ગયો છે. તમારું શું કહેવું? ના સર એવું નથી. ઓર્ગેનિક ફાર્મિંગ બી જરૂરી છે અને આ ટ્રેક્ટરની પણ જરૂર છે. સર હવે કોણ બળદ રાખે છે, કોણ ગાયો રાખે છે? કારણ કે ટ્રેક્ટર આવી ગયું છે. હા એ વસ્તુ છે સર. તો બી અમુક વિસ્તારોમાં હજુ પણ બળદોની વાત છે પણ ટ્રેક્ટરની પણ જરૂર છે સર. મને કોઈક એવું એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ કહો કે જે ખરેખર આવવાથી જેના કારણે ખેતીને ખૂબ ફાયદો થયો છે. સિમ્પલ સાદું મિકેનિકલ કોઈ એક વસ્તુ. સૌથી બેઝિક સર ટ્રેક્ટર છે. ટ્રેક્ટર તો મારા હિસાબે નુકસાનકારક છે, પણ એવું કોઈ સિમ્પલ વસ્તુ કે જેને કારણે ખૂબ એનો શ્રમ પણ ખૂબ બચ્યો છે અને ખરેખર જરૂરી છે એવું એક કોઈ તમારા મગજમાં? ટેકનોલોજીનું કે પછી કઈ રીતે? સિમ્પલ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં કોઈક એક નાનકડું કોઈક એવું સિમ્પલ એક એવું ઇક્વિપમેન્ટ કોઈ ટૂલ એવું કે જેને કારણે ખરેખર એગ્રીકલ્ચરને ફાયદો થયો. સપોઝ કે તમે ટ્રાઇબલ એરિયામાં છો, તમે એઝ એ એગ્રીકલ્ચર એન્જિનિયર ત્યાંના ટ્રાઇબલ્સની એગ્રીકલ્ચરમાં હેલ્પફુલ થાય એવું કોઈ ટૂલ તમારા મગજમાં, તમારામાં કોઈ ડિવાઇસ કરવાનું કહે તો તમે કરી શકો એઝ એ ટીડીઓ ત્યાં જઈને? એટલે કે જે ટ્રાઇબલ્સ લોકો છે એમાં કોઈ ઇક્વિપમેન્ટ એ લોકોને? હા, એવું કોઈ ઇક્વિપમેન્ટ ડિવાઇસ કરો તમે એઝ એગ્રીકલ્ચર એન્જિનિયર કે જે એમને ફાયદાકારક થાય. સર ડિવાઇસ તો નહીં પણ સર જે મિકેનિકલ સાધનો છે એને સર રાહત ભાવે એ લોકો સુધી પહોંચવા માટે કરી શકાય કે અથવા કોઓપરેટિવ મેનરમાં એ લોકોને જે પણ આ ઇક્વિપમેન્ટ છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે સરકારે આવી રીતે રાહત ભાવે જુદી જુદી વસ્તુઓ ટ્રાઇબલ્સને નથી પહોંચાડી? પહોંચે છે. તો પછી નવું શું એમાં?
અચ્છા, એક એવું કહેવાય છે કે તમે સીઈઓ છો ને, હા તો એવું કહેવાય છે કે ટાઉન પ્લાનિંગ કમિટી છે ને એ ભ્રષ્ટાચારની કંકોત્રી છે. એ સ્ટેટમેન્ટ સાથે તમે સંમત થાવ છો? દરેક નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી એ ભ્રષ્ટાચારની કંકોત્રી છે એવું કહેવાય છે. સર એવું નથી? એટલે જે ટાઉન પ્લાનિંગ કમિટીના જે ચેરમેન હોય છે એ બિલકુલ પવિત્ર અને સર અમુક કેસીસમાં હોઈ શકે છે, પણ સર એઝ અ જનરલ આપણે એવું કહી નહીં શકીએ કે બધે ભ્રષ્ટાચાર. ના, આવું તો સ્ટેટમેન્ટ છે. આ તો હું તમને જનરલાઇઝ સ્ટેટમેન્ટ કહું છું કે જે નગરપાલિકા જે છે ને એમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર જો કોક જગ્યાએ થતો હોય તો ટાઉન પ્લાનિંગ કમિટીમાં થાય છે, કે જેમાં તમે પછી ફાઇનલી સીઓ એ રજા ચિઠ્ઠી આપવાની હોય છે. રજા ચિઠ્ઠી સીઓ આપે. હા સર, સીઓ બી હોય છે અને જે આ ડેવલપમેન્ટ નુડા અથવા ગુડા એ હોય છે. ને હું તો સીઓ ની જ આપણે ત્યાંની નગરપાલિકાની જ વાત કરીએ. સર આમાં સર એવું થાય છે કે જે પણ કે બાંધકામ થઈ ગયું અમુક વાર પરમિશન વગરનું, તો સર તેને કાં તો સર એને ડિમોલિશ કરવામાં આવે અથવા ઇમ્પેક્ટ ફી દ્વારા એને રેગ્યુલાઇઝ કરવામાં આવે છે. સર આમાં અમુક વાર આ ડિસ્ક્રિશનરી ઇસ્યુ છે જેના કારણે અમુક વિસ્તારમાં આનું કરપ્શન થાય છે એવું તમે કબૂલ કરો છો? સર થતું હશે. હા, હોઈ શકે. હું તમને નથી કહેતો કે તમે પ્રમાણિક છો, હા. પણ થતું હશે. આ તો સ્ટેટમેન્ટ છે કે આ થાય જ છે, ભલે તમે ના માનો. ઓકે, પછી બીજી વસ્તુ જે છે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગને લીધે ખરેખર એગ્રીકલ્ચરને નુકસાન થયું છે એવું પણ એક સ્ટેટમેન્ટ છે. એકદમ સર એક્ઝેક્ટલી આવું કહી નહીં શકાય, પણ એક વસ્તુ છે કે એના કારણે પ્રોડક્ટિવિટી વધી છે, પરંતુ સર જે પણ એમ્પ્લોયમેન્ટ છે ઘટી છે. એના કારણે જે પણ ગ્રામીણ વિસ્તારોમાં વધારે લોકો એમાં ઇક્વિપમેન્ટ હતા તે સર હવે ટેકનોલોજીના આવવાના કારણે બેરોજગાર બન્યા છે. આવી રીતે કહી શકાય. બાકી સર ઓવરઓલ પ્રોડક્ટિવિટીમાં અને એમાં સર વધારો થયો છે. મને એ કહો કે ભારતના સફળ ટેસ્ટ કેપ્ટન કોણ છે અત્યાર સુધીના? એટલે કયા સેન્સમાં કહું છું? ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન સફળ, સક્સેસ. એટલે સર મેચ હા, જીતવામાં. એ જ એને સફળ કહેશું ને? સફળની ડેફિનેશન તો તમારે કરવાની ને, એમણે પૂછ્યું. હા, સૌથી સફળ તો સર વિરાટ કોહલી. ઓકે, પછી ભારત તરફથી સૌથી વધારે ટેસ્ટ વિકેટ કોણે લીધી છે? અનિલ કુંબલે છે. ઓકે, ટેસ્ટ ક્રિકેટની અંદર રેડ બોલ અને ક્યારેક પિંક બોલ યુઝ થાય છે, હા તો પિંક બોલ ક્યારે યુઝ થાય? સર રેડ બોલ સર યુઝ્યુઅલી યુઝ કરતા હોય છે, પણ સર હાલમાં ડે નાઇટ ટેસ્ટ આ શરૂ થઈ છે. સર ડે નાઇટમાં પિંક બોલ યુઝ કરે છે, ડે નાઇટ ટેસ્ટમાં. ઓકે, મને એક કે કૃષિમાં ટેકનોલોજી કઈ કઈ છે? કઈ ટેકનોલોજીનો તમે ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કર્યો તો? બેઝિક ટેકનોલોજી. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં સર અમે લોકો કુલ 4 વિભાગો પર ફોકસ કર્યું હતું. એક તો સર ફાર્મ મિકેનાઇઝેશન હોય છે, બીજું હોય છે ફૂડ પ્રોસેસિંગ, ત્યારબાદ રિન્યુએબલ એનર્જી અને આપણે ઇરિગેશન. ઓકે, મને એ કહ્યું કે ગુજરાત સરકારની ઇરિગેશન માટે કોઈ સ્કીમ છે કે જેથી ગુજરાત સરકાર કે જેથી ખેડૂતોને સારામાં સારી ઇરિગેશનની ફેસિલિટી મળે? કઈ છે? સર એક તો સર આ ખેડૂત પોર્ટલ છે. એના થકી સર જે પણ ડ્રીપ ઇરિગેશન હોય કે સ્પ્રિંકલર હોય છે, સર એના માટે એમાં રાહત દરે એમાં આપવામાં આવે છે 60-70% રીતનું. અને ત્યારબાદ ઓકે, મને એ કહ્યું કે બંધારણમાં કૃષિ એ કઈ યાદીનો વિષય છે? કૃષિ સર રાજ્ય યાદીનો છે. તો એને સમવર્તી યાદીમાં લાવવો જોઈએ જેથી આપણે આખા દેશમાં યુનિફોર્મિટી લાવી શકીએ. સર લાવી શકાય. અખિલ ભારતીય કૃષિ સેવા લાવી શકાય? જે રીતે હકીકતમાં તો કૃષિ અગત્યની બાબત છે. આ પોલીસ સેવા લાવ્યા, વહીવટી સેવા લાવ્યા, એની જગ્યાએ એવું લાવે કે અખિલ ભારતીય કૃષિ સેવા. સર લાવી શકાય. શું એની પ્રક્રિયા શું હોય? ધારો કે મારે અખિલ ભારતીય કૃષિ સેવા લાવવી છે તો બંધારણમાં શું કરવું પડે? બંધારણમાં સર એના માટે જે ઓલ ઇન્ડિયા સર્વિસ છે એમાં સર હાલમાં તો આઈએસ, આઈપીએસ અને એટલે હું એ જ કહું 3 છે, હવે નવી મારે ઉમેરવી છે તો બંધારણમાં કોઈ સુધારો કરવો પડે? સુધારો કરવો પડતો. શું સુધારો કરવો પડે? કયા આર્ટિકલ અંતર્ગત? સર આઈ થિંક આર્ટિકલ 312 માં ઓલ ઇન્ડિયા સર્વિસની જોગવાઈ કરવામાં આવી છે. સર એને લઈને શું પ્રક્રિયા શું છે? સૌપ્રથમ સર જે પણ સરકાર હોય હાલમાં ત્યાં સર બંધારણીય સુધારો લાવવો જોઈએ છે. તો કઈ પ્રક્રિયા શું? સંસદના કયા ગૃહમાંથી ચાલુ થાય, પૂરું ક્યાં થાય? સર ઓલ ઇન્ડિયા સર્વિસીસ માટે રાજ્યસભામાંથી શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે એગ્રીકલ્ચરલ ગ્રેજ્યુએટ તરીકે તમે એવો સુધારો તો સૂચવી શકો કે ના સૂચવી શકો લોકસભાને? હા. ઓકે, એમાં શરૂઆતમાં રાજ્યસભામાં કઈ બહુમતી જોઈએ રાજ્યસભામાં?
રાજ્યસભામાં સાદી બહુમતી જોઈતી હશે. સાદી જ જોઈએ? શ્યોર છો? સર હું એક્ઝેક્ટલી ઓકે, મને એક ટાઈપ્સ ઓફ મેજોરિટી, સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતી, અસરકારક બહુમતી, ત્રણેય વચ્ચે શું તફાવત છે? સર સાદી બહુમતી એટલે સિમ્પલ જેટલા પણ પ્રેસિડેન્ટ વોટિંગ છે એ લોકોનું બહુમતી. ઓકે, અસરકારક બહુમતી? અસરકારકમાં સર જે પણ હાઉસની સ્ટ્રેન્થ છે, માની લો કે 500 સ્ટ્રેન્થ છે તો પ્રેસિડેન્ટ વોટિંગ થવો જોઈએ, પણ એ મિનિમમ 250 થી વધારે થવો જોઈએ. એટલે જે સ્ટ્રેન્થ છે એને તો એબ્સોલ્યુટ મેજોરિટી કહેવાય. કે સર તમે જે બોલ્યા ને એ એબ્સોલ્યુટ મેજોરિટી છે, કુલના જે તમે કીધા. હા અસરકારક બહુમતી નથી. ઓકે, નો પ્રોબ્લેમ. મને એ કહો કે ગુજરાતમાં જીએસટી લાગુ, સમગ્ર દેશમાં જીએસટી લાગુ થયો તો પછી નગરપાલિકા અને મહાનગરપાલિકાને શું લોસ ગયો? સર સૌપ્રથમ તો બહુ મેજર લોસ એ ગયો કે સર જે ઓક્ટ્રોય ગ્રાન્ટ ઓક્ટ્રોય હતી એને પણ જીએસટી ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે નગરપાલિકાને જે વસૂલાત આવકમાં જે મોટો સ્ત્રોત હતો ઓક્ટ્રોય, જેના કારણે એમની આવકમાં ઘટ થઈ છે. એની સામે તમને ગ્રાન્ટ મળે છે ને? ગ્રાન્ટ મળે છે પણ કોણ આપે છે? ગુજરાત સરકાર આપે છે. ગુજરાત સરકાર નથી આપતી. કોના થ્રુ આપે છે? ચાલો ઓકે, કોના થ્રુ આપે છે? એટલે ગુજરાતમાં ગુજરાત સરકાર તમને સીધા નથી આપતી. હા, કોના થ્રુ આપે છે? કઈ એજન્સી છે વચ્ચે? આઈ થિંક સર જીએમએફબી એમ કરીને ગુજરાત શહેરી વિકાસમાં એક સંસ્થા છે જીએમએફબી, એના થ્રુ આવે છે. ઓકે, મને એ કહો કે 2017 જ્યારે જીએસટી નહોતો લાગ્યો એ પહેલા કોઈ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કોઈ થિયેટરની અંદર મૂવી જોવા જાય તો એને કિંમત ઉપર કયો ટેક્સ લાગતો હતો? હવે તો જીએસટી લાગે છે કારણ કે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ સર્વિસ. તો એ પહેલા કયો ટેક્સ લાગતો હતો? જે નગરપાલિકા, મહાનગરપાલિકા બધા પાસે પાવર હતા. હા સર, એ 2017 પહેલા હું એકદમ શ્યોર નથી, પણ સિનેમા ઘરો માટે સ્પેસિફિક ટેક્સ હતો. શું નામ હતું એનું? મને યાદ નથી એક્ઝેક્ટલી. આ બધા કર લઈ લીધા છે. ઓકે, હવે મને એ કહો કે નગરપાલિકામાં એવું કહેવાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા વધારે પાવર બ્યુરોક્રેટ્સ પાસે હોય છે. તો ડેમોક્રેસીની જગ્યાએ તો બ્યુરોક્રેસીનું વર્ચસ્વ થઈ ગયું. જેમ કે ડીડીઓ હોય, આમાં જે સીઓ છે, ચીફ ઓફિસર, એ બધા પાસે વધારે પાવર છે જિલ્લા પંચાયતના પ્રમુખ કે એ બધા કરતા. તમારું શું માનવું છે? એટલે જવાહરલાલ નહેરુએ તો આનો વિરોધ કર્યો હતો બ્યુરોક્રેસીનો. સર વાત સાચી છે, પણ પરંતુ સર એમાં એવું બી એકદમ એબ્સોલ્યુટ એવું વસ્તુ બી નહીં કે બ્યુરોક્રેસી પાસે વધારે પાવર છે. ચૂંટાયેલી બોડી પણ ઘણા બધા ડિસિઝનને ઇમ્પેક્ટ કરતી હોય છે. પ્લસ સર એમાં આપનું જે કીધું તે એકદમ હું સાચું નહીં કહી શકું, કારણ કે સર એમાં જે સ્ટાફ હોય નગરપાલિકાનો, સીઓ અને કોમન કેડર સિવાય એ બધો લોકલ જ હોય છે. તો સર એ લોકો પણ કઈ જગ્યાએ તમે અત્યારે નગરપાલિકામાં છો? જંબુસર, ભરૂચમાં જંબુસર આવ્યું. ઓકે, મને એક શબ્દ વારંવાર આવે છે, રેડ ટેપિઝમ. શું છે સર? રેડ ટેપિઝમ એટલે જે પણ એક્ઝેક્ટલી રિકોલ નહીં કરી શકતો. ઓકે, તમને એગ્રીકલ્ચર પોલિસી બનાવવાની સત્તા આપવામાં આવે તો તમે પોલિસીમાં કઈ કઈ બાબતો સજેસ્ટ કરશો સરકારને? સર, એક તો સર હું એઝ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ટેકનોલોજીને ગ્રાસરૂટ સુધી પહોંચાડવા માટેની કોશિશ કરીશ. સર, બીજું હાલમાં જે આ નેચરલ ફાર્મિંગની પ્રોસેસ ચાલી રહી છે, સર અમુક જે એવા વિસ્તારો છે કે જ્યાં ઇરિગેશનની કમી છે, ત્યાં સર હું આ ખાસ નેચરલ ફાર્મિંગના કોન્સેપ્ટને પહોંચાડવાની કોશિશ કરીશ. ત્યારબાદ ઓકે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને એક પ્રાઇવેટ કંપની, આ બંને વચ્ચે શું તફાવત છે? સર, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન સર એક પ્રકારનું સેલ્ફ હેલ્પ ગ્રુપ છે જેમાં એ લોકો પોતપોતાના જે બી પ્રોડ્યુસ હોય એને સાથે મળીને એના માટે બાર્ગેનિંગ પાવર વધી શકે એના માટે એફપીઓ હોય છે. સર, પ્રાઇવેટ કંપની તો જસ્ટ એઝ અ કંપની જ હોય છે, એમાં ફાર્મર્સ કે એવા કોઈ પ્રાઇવેટ કંપનીમાં સીઈઓ હોય? હા. તો એફપીઓમાં સીઈઓ હોય છે, સીઈઓની નિમણૂક થાય છે. તફાવત શું છે બેમાં? એક્ઝેક્ટલી શ્યોર નથી. એનું એક્ઝામ્પલ કયું છે આ ફાર્મર પ્રોડ્યુસર્સની? એફપીઓ નું કોઈ ઉદાહરણ? એફપીઓ નું કયું ઉદાહરણ? ખ્યાલ નથી.
કે હું તમને એક વિસ્તાર આપું ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં, અને એક એવો વિસ્તાર છે જ્યાં જે શુષ્ક વિસ્તાર છે અને વરસાદ બહુ ઓછી માત્રામાં પડે છે, તો તમે ત્યાં આગળ કયો પાક વાવી અને એ લોકો જે છે એમને સામાજિક આર્થિક ઉત્કર્ષમાં મદદ કરી શકો? સર શુષ્ક વિસ્તારમાં ખાસ તો આ મિલેટ્સ જે હમણાં ચાલી રહ્યું છે, સર મિલેટ્સ નો આમાં ઉપયોગ કરી શકાય. હાલ આ જે પણ આ મિલેટ્સ નો વધારે ઓકે, જંબુસરમાં છો ને તમે? ત્યાં કઈ જાતિ વસે છે અત્યારે ટ્રાઇબલ? જંબુસરમાં સર બહુ લિમિટેડ છે, વસાવા જાતિ હોય છે પણ બહુ ઓછા પ્રમાણમાં છે. જંબુસરના તે બાજુના વિસ્તારો છે જેમ કે આ નેત્રંગ, વાલિયા, એ સાઈડ સર વસાવા જનજાતિઓ છે. ઓકે, એમની એક પ્રથા બહુ ફેમસ છે, તમને ખબર હોય તો, વસાવા જાતિની. ઠીક છે સર, ડન. ઓકે, મને એ કહ્યું કે જે તમે મિલેટ કીધું, તો દક્ષિણ ગુજરાતમાં એક મિલેટ બહુ ફેમસ છે કે જે ન્યુટ્રિશિયસ છે, કયું છે? નાગલી. ઓકે, નથિંગ ઓકે, સર. ઓકે. ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો, રિલેક્સ. કેમ તમે પગ બહુ હલાવો છો? હા, એ મેં એન્ઝાયટી છે તારામાં બહુ, હાથ અને પગ આમાં પગ ના હલાવો બહુ. બરાબર. લખ્યું છે એવું છે. અને બધા પેનલ મેમ્બરને એડ્રેસ કરો, તમે સાહેબ સામે જોવો તો એમની સામે જ એડ્રેસ કરો છો, થોડું થોડું મૂવ કરો. પેલું જ ઇન્ટરવ્યુ છે કે આની પહેલા આપેલું છે? ના, નથી. ફર્સ્ટ ટાઈમ જ છો CO નું તો આપેલું છે. બધાને એડ્રેસ class three માં. સાહેબ સુપર ક્લાસ થી જોશે. પહેલામાં નથી. સર સીઓબી હજુ એક જ મહિનો થયો છે તો એકદમ એમાં યુઝ ટુ એકદમ મને બધું એના વિશે ખબર નથી એટલે હું સર તો હવે તને જાણીને ઇરિટેટ કરતા હતા CO. એટલે તારા પગ હલી જતા હતા તરત જ. પગ ના હલાવતો, એ બહુ નેગેટિવ આમાં અને છે ને, બીજું એટલે ત્યાં મોજા ધ્યાન નથી પહેર્યા ત્યાં. બધા પેલા છે પણ પેલા છે એટલે સર મારી ભૂલ થઈ. હા, એટલે આમ ખુલ્લા પગ પછી તે કેઝ્યુઅલ ડ્રેસ પહેર્યો છે, આ બી ના આપણે ચાલે. વ્યવસ્થિત ડ્રેસ કરીને આવવાનું. શું નામ તમારું? જયદીપ ચૌધરી, ક્યાંથી? કેટલા માર્ક્સ છે આપણે? માંડવી, સુરત. વતન. સુરત. અચ્છા, કેટલા માર્ક્સ છે પ્રિલિમમાં? 176 જેવા થાય છે. જો યુ આર પ્રોમિસિંગ યાર. પણ Last તારા time ઘણા જવાબ કેઝ્યુઅલ હતા. આમ તૈયારી નથી કરી મિત્ર? તૈયારી નથી. તૈયારી કરી છે પણ સર હું થોડોક ઇન્ટરવ્યુમાં આમ થોડો પ્રેશરમાં જ આવી જાઉં છું એટલે એકદમ એક્ઝેક્ટલી જે બોલાવવું છે તારી પાસે નોલેજ છે એવું છે, તારી મને પાસે- લાગે કે યુ હેવ નોલેજ બટ હજી યુ કાન્ટ એક્સપ્રેસ properly express નથી અમને કરતા. એક્સપ્રેસ નહીં કરી શકતા તો તમે. હરીસા સામે અમે જે પૂછ્યા હતા એ રિકોલ કરજે ક્વેશ્ચન. હા. તું પોતે હરીસા સામે બેસી અને તારો આ ભય દૂર કર અને પ્રશ્નોના જવાબ. બીજું ટ્રાઇબલ ઉપર ને એના ઉપર તો આપણે પૂછ્યું નથી. કારણ કે આપણી પાસે પૂછવાનું એટલે ભાઈ બધું પેલો પંખો સાદો હવાનો, હા વિનોઇંગ ફેન કહે છે સાહેબ એને. આ એ પંખો આવ્યો એમાં કેટલું કામ, આમ ખરેખર કામ જે એગ્રીકલ્ચરમાં થયું હોય ને તો એ પંખા હવાની રાહ જોવી પડે ઉણપવા માટે, હા. કા ચાદરો બાંધી, કેટલી ચાદરો ફાટે, 15 જણા કામ ઘણી કરે. એવી વસ્તુ છે જેમ કે એગ્રીકલ્ચરમાં તમે કહી શકો કે પંપ આવી ગયા, પેલા તો બળદથી ટૂંકમાં બધું કરીને પાણી કાઢવું પડતું હતું, કેટલો ટાઈમ લાગતો હતો. ઘણા ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી છોટા-છોટા- એગ્રીકલ્ચરમાં બહુ જ ફાયદો થાય. મિકેનાઇઝેશનના લીધે બહુ જ ગ્રોથ. એટલે ખાસ આ જે પગના ને હલાવવાની એ બધું તો બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. બધા પેનલ મેમ્બરને એડ્રેસ કરો, ઓકે? હા. બાકી સુધરશે અને યુ હેવ ટાઈમ, યુ હેવ 10 days ટાઈમ, હજી થોડુંક, 10 થી 12 દિવસનો સમય છે. પ્રોફાઇલ તૈયાર કરો. તારું મેકેનિકલ નું અને એગ્રીકલ્ચર નું બંનેનું થોડુંક પરફેક્ટ કરી લે. સબ્જેક્ટ વાઇઝ પૂછશે જ. ઓકે, બેસ્ટ ઓફ લક.